નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 49 લાખ કરતાં વધારે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમના માટે એક નવીનતમ અપડેટ અને નોટિફિકેશન બહાર પાડવામાં આવી રહ્યું છે. આ નોટિફિકેશન અંતર્ગત આ યોજનામાં હવે થઈ રહ્યો છે આ મોટો ફેરફાર. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે શું નવું નોટિફિકેશન લઈને આવી રહી છે અને આ નોટિફિકેશન અંતર્ગત જે છે તે કયો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર તમે વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર, નવા યુઝર હોય તો અમારી ચેનલને લાઇક અને શેર સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, કારણ કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જે ગુજરાત સરકાર સહિત ભારત સરકાર દ્વારા નવું અપડેટ અને નોટિફિકેશન લાવવામાં આવી રહ્યું છે, થઈ રહ્યો છે આ મોટો ફેરફાર. તો ભારત સરકારના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે એક સૂચના જારી કરી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય નેશનલ પેન્શન પ્રણાલી હેઠળ એકીકૃત પેન્શન યોજના એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને વિકલ્પ તરીકે પસંદ કરવા માટે નિયમો સૂચિત કરવામાં આવ્યા છે. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે છે તે પેન્શન માટે બે વિકલ્પો મળી રહ્યા છે, જેમાં એક વિકલ્પ છે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને બીજું છે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ. હાલમાં કર્મચારીઓને આ બંને વિકલ્પો જે છે તે ખુલ્લા છે. બંને કર્મચારી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે. 7મા પગાર પંચની નવીનતમ અપડેટની વાત કરીએ તો જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. વાસ્તવમાં પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે એક સૂચના જારી કરી છે. આ હેઠળ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ યોજના પસંદ કરવાનો નિયમ સૂચિત કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2024માં મંત્રીમંડળની મંજૂરી મળી હતી. કેન્દ્રીય મંત્રીમંડળે ગત ઓગસ્ટ 2024ના રોજ યુપીએસના યોજનાને લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નાણાકીય સેવાઓ વિભાગે 24 જાન્યુઆરી 2025ના રોજ એનપીએસ હેઠળ યુપીએસને વિકલ્પ યોજના તરીકે સૂચિત કર્યું હતું, જેના માટે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓએ પોતાનો વિકલ્પ આપવો પડશે. તમને જણાવી દઈએ કે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક કર્મચારીઓ માટે 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવી છે. સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ સંકલિત પેન્શન યોજનાનું અમલીકરણ નિયમો 2025માં ઘણા નિયમો છે. કેટલાક મુખ્ય નિયમોમાં જે ફેરફાર થયો છે તે નીચે મુજબ છે, જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ હેઠળ નોમિનેશન નિવૃત્તિની તારીખના 1 વર્ષ પહેલાં અથવા તો વીઆરએસના 3 મહિના પહેલાં યુપીએસથી એનપીએસમાં પણ સ્વિચ કરી શકાશે. અત્યાર સુધી યુપીએસ પસંદ કરનાર જે કર્મચારી છે તે ફરીથી એનપીએસમાં જોડાઈ શકતા ન હતા, પરંતુ સરકાર દ્વારા હવે જો કર્મચારી જે છે તે એનપીએસ છોડી અને યુપીએસમાંથી સ્વિચ કરવામાં માગતો હોય એનપીએસમાં, તે નોકરીના 1 વર્ષ પહેલાં નિવૃત્તિના અથવા તો વીઆરએસ લેવાનું હોય તો 3 મહિના પહેલાં જે છે તે યુપીએસમાંથી એનપીએસમાં પોતાના એકાઉન્ટને સ્વિચ કરી શકે છે. કર્મચારીઓને સરકાર દ્વારા યોગદાન, નોંધણીમાં વિલંબ અને એનપીએસ ખાતામાં ફાળો જમા કરાવવાના કિસ્સામાં સરકારી કર્મચારીને ચૂકવવા પાત્ર વળતર, સેવા દરમિયાન સરકારી કર્મચારીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં સીસીએસ પેન્શન નિયમો અથવા યુપીએસ નિયમો હેઠળ લાભ મેળવવાનો વિકલ્પ. આમાં ફરજિયાત નિવૃત્તિ, બરતરફી, સેવામાંથી દૂર કરવાની અસર અને નિવૃત્તિ સમયે બાકી રહેલી વિભાગીય ન્યાયિક કાર્યવાહીની અસરનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટમાં નાણાં મંત્રાલયે શું કહ્યું હતું? ગત ઓગસ્ટ મહિનામાં જ નાણાં મંત્રાલયે યુપીએસમાંથી નેશનલ પેન્શન સિસ્ટમ પસંદ કરવા માટે એક વખતની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. નાણાં મંત્રાલયે એક ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે યુપીએસમાંથી એનપીએસમાં સ્વિચ કરવાની એક વખતની સુવિધા યુપીએસ પસંદ કરનાર તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઉપલબ્ધ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો યુપીએસ પસંદ કરે છે તેઓ આ સુવિધાનો ઉપયોગ કોઈપણ સમયે કરી શકે છે. આ વિકલ્પનો ઉપયોગ નિવૃત્તિના તારીખના 1 વર્ષ પહેલાં અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં નિવૃત્તિની અંદાજિત જે તારીખ છે સ્વૈચ્છિક નિવૃત્તિ તેનાથી 3 મહિના પહેલાં તેમણે કરવો પડશે. આમ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા યુપીએસમાં જોડાયા બાદ પણ એનપીએસમાં પોતાને સ્વિચ કરવાને લઈને વિકલ્પ સરકાર દ્વારા ખુલ્લો કરાયો છે. જય હિન્દ, અસ્તુ.